નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. 55 વર્ષ પછી તમારું આયુષ્ય જે મોટો ફેરફાર થવાનો છે તે તમારા હવે એક જ વારમાં તમારું જીવન બદલાઈ જશે. સિંહાસન પર બેસતી વખતે તમે રાજા બનશો. આ ઘટના બનવાની છે, તેથી તૈયાર રહો. દુનિયાની કોઈ શક્તિ આપણને રોકી શકે નહીં. આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોજો. જુઓ. આને અવગણવું ભૂલ હશે તે બિલકુલ ન કરો, કારણ કે જો તમે એકવાર વિડિયોને અવગણશો તો તે તમને સારા સમાચાર નહીં મળે અને તમે જીવી શકશો નહીં. તમને ખૂબ પસ્તાવો થશે. હા મિત્રો, એટલે જ તમારા આમાં જીવનનો કિંમતી સમય 10 મિનિટ બગાડવો. જો તમારું જીવન ન હોય તો કૃપા કરીને વિડિયો આપો. જો હું બદલાઈશ તો મને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. હું વિડિયો શરૂ કરવા માટે તૈયાર છું. માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો? તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો. પૂરા દિલથી 3 વાર જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે. પરિવાર તમને બધા મિત્રોનું સ્વાગત કરશે. કૃપા કરીને મને કહો કે આજે સાંજે 455 પછી તમે સવાર જોઈ શકો છો. ભાગ્યનો એક નવો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો તમારા નફા ઘરનો દરવાજો છે, જે તે તમને ધનવાન બનાવશે અને તમે આ કાર્યક્રમનો ભાગ બનશો. આગામી 12 થી 24 કલાકમાં તમને તેની અસર જોવા મળશે. તમે 12 થી 24 કલાક સુધી તમારી આંખોની દ્રષ્ટિ જોઈ શકશો. તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ઘટના બનવાની છે. તમારા ઘરમાં મિત્રો હશે. તમારી પાસે પૈસાનો પહાડ હશે. આટલા બધા પૈસા મિત્રો, તમે પૈસા ગણતા ગણતા થાકી જશો. તમે જશો. હું તમને ખાતરી આપું છું કે મિત્રો, આગામી 12 થી 24 કલાકમાં તમને એટલા પૈસા મળશે કે તમે તેને સંભાળી શકશો. મને ખબર છે કે તમે મને શોધી શકશો નહીં. મારા મિત્રો, તમે આ વાતો પર વિશ્વાસ નહીં કરો, પણ મિત્રો આ 100% સાચું છે. આગામી 12 થી 24 કલાકમાં તમારા ઘરમાં તેમાં ઘણા પૈસા ખર્ચ થશે. પણ મિત્રો, આ તમારે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જોવો જ જોઈએ. જ્યોતિષ કાર્યક્રમ ચૂકશો નહીં કરો મિત્રો, નહીંતર તમને ખૂબ પસ્તાવો થશે. હવે તમે આના કારણે પૈસાથી ધનવાન બનશો. હું તમને ખાતરી આપું છું કે તમને હવે તે બધી વસ્તુઓની જરૂર છે. બ્રહ્માંડના બધા ભાગોમાંથી તમને આવો સંકેત મળશે. બ્રહ્માંડમાં સૌથી મહાન વસ્તુ દેવતાઓ દ્વારા મળી છે. શક્તિશાળી દેવ, દેવોના દેવ મહાદેવ એ પણ સૂચવ્યું છે કે આગામી 12 થી 24માં તમે 1 કલાકમાં કરોડપતિ બની જશો. આ એક કામ કરો. હા મિત્રો, તમે બિલકુલ બરાબર સાંભળી રહ્યા છો. આગળ એક વાત, તમારે તે 12 થી 24 કલાકની અંદર કરવું પડશે. મિત્રો જુઓ, તમારું જીવન કેટલું મોટું છે. તમારા જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે. મિત્રો, આખી દુનિયામાં જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે કે તમને તમારી સાથે આવો ચમત્કાર મળશે. મિત્રો, આગળ એક જ્યોતિષ કાર્યક્રમ હશે. આપણે આગળ વધીશું, પણ સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ પણ લોકોને આ જ્યોતિષ કાર્યક્રમ ગમતો નથી, જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો. તે કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ. બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ. તમને અને તમારા સમગ્ર પરિવારને ખાસ આશીર્વાદ વર્ષો પહેલાના મિત્રો કરતા હંમેશા ઉપર રહેશે. ભગવાન માટે તમે જે તપ કર્યું, હા, હવે તમને તેનો ફાયદો મળશે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. વર્ષો પહેલા તમે ભગવાનને પ્રાર્થના કરી હતી અને પૈસા, સંપત્તિ, ગાડી, બંગલો બધું જ પોતાના માટે, અને તમે ખૂબ નસીબદાર છો કે તમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. એટલા માટે મિત્રો, હવે તમારે આ બધી બાબતો જાણવાની જરૂર છે. તે તમને સંપત્તિ, ગાડી, બંગલો બધું જ આપશે.
હું તમને કહું છું કે આમાંથી તમને કંઈક મળશે. મિત્રો, હું ગેરંટી આપું છું, ફક્ત 12 થી 24 કલાકમાં તમને કોઈ સારા સમાચાર મળશે. તું મને મળવા જઈ રહ્યો છે અને તારું નસીબ સૂર્ય જેવું છે. મિત્રો, હવે ચમકશે, તમને ઘણું બધું મળશે. તમને એટલા પૈસા મળશે કે તમે 7 જિંદગી સુધી બેસી શકો છો. ખાશો તો પણ તમારા પૈસા પૂરા નહીં થાય. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે વરદાન છે. મિત્રો, આ એક મોટી વાત સાબિત થવા જઈ રહી છે. અને તમને કેટલાક અદ્ભુત સમાચાર મળવાના છે. તો મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળો. મિત્રો, આજનું જ્યોતિષ ચૂકશો નહીં. બ્રહ્માંડના બધા દેવી દેવતાઓનો કાર્યક્રમ જે તમારા લોકોના આદેશથી બનાવવામાં આવ્યું છે, મારા માટે ખૂબ જ ખાસ અને કિંમતી છે. મિત્રો, હવે તમારું નસીબ બદલાવાનું છે. હવે તમને લાખો મળશે. મિત્રો, તમે દરરોજ કરોડો રૂપિયા કમાવવાના છો. તમે તમારા જીવનમાં કેટલી પીડાનો સામનો કર્યો છે. તમે પહેલા કરતાં હવે 1000 ગણા ખુશ છો. હવે તમારા આખા પરિવારને ખુશી મળશે. આવો ભયાનક ચમત્કાર તમને આનંદથી નાચવા મજબૂર કરશે. મિત્રો, તમારા જીવનમાં આવું જ બનશે. જીવનનો એક નવો તબક્કો શરૂ થવાનો છે. હવે તમારા ભાગ્યનું પાનું પલટવાનું છે અને તમારી પાસે ધન છે, ગાડી છે, બંગલો છે, પૈસા છે, સોનું છે, બધું જ છે. કંઈક તો મળવાનું છે. પણ મિત્રો, આ એક તમારે આગળ જે કાર્ય કરવાનું છે તે આ જ્યોતિષ પર આધારિત છે. કાર્યક્રમમાં અમે તમને જણાવીશું. મિત્રો, માહિતી માટે હું તમને કહીશ. દેવોના દેવ મહાદેવજીનો આદેશ છે કે આ મિત્રો, તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. તમારું જીવન ત્યારે જ બદલાશે જ્યારે તમે તમારા પોતાના હશો. એટલા માટે મિત્રો, તમે જીવનમાં પ્રગતિ કરી શકશો. આ એક વસ્તુ છે જે તમારે કરવી જ જોઈએ, જે છે અમે તમને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવીશું કે શા માટે જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણ જુઓ. જ્યોતિષ કાર્યક્રમ અડધે રસ્તે જોયા પછી ક્યાંય ન જશો જા, નહીંતર ખૂબ પસ્તાવો થશે. હું તમને કહું છું મિત્રો, આ નામને તમારો સૌથી મોટો દુશ્મન બનવા દો. મહાદેવજીએ પોતે આ વાત કહી છે. તો મિત્રો, આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ ના રાખો. પહેલા તમારે પીનું નામ તોડવું પડશે. પત્રથી શરૂ થાય છે. મિત્રો, બસ આટલું જ. જે વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે, આ વ્યક્તિ તમને સફળ થતા જોવા માંગતી નથી. એટલા માટે મિત્રો, તે આ વ્યક્તિને ઈચ્છે છે સંબંધ તોડી નાખો અને તમે તમારા ઘરમાં રહેશો. હા મિત્રો, ઘરને સારી રીતે સાફ કરીને દરેક ખૂણાને સારી રીતે સાફ કરવા પડશે. ત્યારબાદ તમારે આખા ઘરના આંગણામાં ગંગાજળનો છંટકાવ કરવો પડશે. તમારે સ્પ્રે કરવું પડશે. કારણ કે મિત્રો, તમારા ઘરમાં દુશ્મને કાળો જાદુ કર્યો છે. તમારા ઘરને આ કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, તમે તમારા જીવનમાં કોઈ પ્રગતિ કરી રહ્યા નથી, જેના કારણે તમને લક્ષ્મી મળી રહી છે, લાંબા સમય સુધી ટકી શકતું નથી, જેના કારણે તે તમારા ઘરમાં નથી. જો ગરીબી હંમેશા રહે તો મિત્રો, તમારે જે કરવાની જરૂર છે તે સૌથી પહેલા બધું જ કાઢી નાખવું છે. અને આનો એકમાત્ર ઉકેલ એ છે કે તમારા ઘરને સારી રીતે સાફ કરો અને ઘરના આખા આંગણામાં ગંગાજળ છાંટો. આ કરવાથી તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં પરિવર્તન શરૂ થશે. હું ગેરંટી આપું છું કે તમે આ જોશો. મિત્રો, હું આ દેવીને તમારા પડછાયા તરીકે આપું છું. રક્ષણ કરી રહ્યું છે. મિત્રો, તમારી જાણકારી માટે હું આ કહી દઉં છું. દેવી કોઈ સામાન્ય દેવી નથી. આ દેવી ખૂબ જ શક્તિશાળી છે અને આ દેવી તમારી આસપાસ ફરે છે. આ દેવીનો તમારી સાથે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. તો મિત્રો, હું તમને કહી દઉં કે આ દેવી દયાળુ છે. દ્રષ્ટિ તરફથી તમને 5 મોટા સારા સમાચાર મળશે. મિત્રો, આ દેવી માતા વિશે વિગતવાર જાણો, નહીંતર તમને ખૂબ પસ્તાવો થશે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. અને એ મહત્વનું છે કે તમારી પાસે આવું જ્યોતિષ હોય. મિત્રો,
તમે હજુ સુધી આશો જોયો નથી. હવે તમારે ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કર્યો નથી. હું તમને ખાતરી આપી શકું છું કે તમે જોશો કોઈને તમારા જીવનને બરબાદ કરવાની પરવા નથી. આ જ્યોતિષ જાણનારા મિત્રો તમને બચાવી શકશે. તમે તેમના જીવનનો આખો કાર્યક્રમ જોશો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યા તેમના જીવનના બધા દુઃખ અને દુઃખ દૂર થઈ જશે. તેમની દરેક ઈચ્છા આખરે પૂર્ણ થશે તો મિત્રો સંપૂર્ણ જ્યોતિષ શાસ્ત્ર થશે. મિત્રો કાર્યક્રમ અંત સુધી જોજો. તમારું આખું જીવન નક્ષત્ર પર આધારિત છે. તમારી સમસ્યાઓ મૂળમાંથી નાબૂદ થઈ જશે. દુશ્મનનો નાશ થશે કારણ કે મિત્રો ગ્રહમંડળમાં મોટો ફેરફાર થયો છે. ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે. તો મિત્રો હવે આ તમારા માટે દેવી છે. તમારી શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરો. તે આ કરશે અને તમને કરોડપતિ બનાવશે. પણ મિત્રો તમારે આ સંકેતો જાણવા જોઈએ. આપણે ઓળખવું પડશે કે આ દેવી કયા સ્વરૂપમાં છે. આ દેવી તમારી આસપાસ કયા સ્વરૂપમાં રહે છે. આ દેવી તમારી છાયા બનીને તમને મદદ કરી રહી છે. તે તમારી પાસેથી ઈચ્છે છે કે તમારી સાથે બધું બરાબર રહે. મિત્રો તમને આ ખબર જ હશે. હું તમને આ કહી દઉં. જ્યોતિષ કાર્યક્રમમાં તમારું છુપાયેલું છે. જો તમે આ જ્યોતિષશાસ્ત્રનું પાલન કરશો તો સ્વર્ગીય ભવિષ્ય શરૂઆતથી અંત સુધી કાર્યક્રમનો ભાગ બનો. જો તમે રહો છો તો હું તમને ગેરંટી આપું છું તમારા માટે સ્વર્ગનો દરવાજો ખુલશે. કાલથી ચાવીઓ તમારા હાથમાં હશે. મિત્રો તમારા જીવનનો એક નવો તબક્કો શરૂ થવાનો છે. તો મિત્રો સમયસર સાવધાન રહો. મિત્રો તમે તમારા જીવનમાં આનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. હું તેને ઉપાડી શકીશ કારણ કે મિત્રો આ દેવી તમારા જીવનમાં તમારું જીવન બદલવા માટે આવ્યો છે. આ દેવી માટે તમે તમારા જીવનને સંપૂર્ણપણે બનાવી શકો છો. આ દેવી તમારું જીવન બદલવા માંગે છે. મિત્રો હું તેને સ્વર્ગ જેટલું સુંદર બનાવવા માંગુ છું. માહિતી માટે વિશ્વના દરેક વ્યક્તિ જેટલું નસીબદાર નથી. તમે જેટલા નસીબદાર છો એટલા જ નસીબદાર પણ છો. માહિતી આપવા બદલ તમે નસીબદાર છો. મિત્રો તમારા જીવનમાં તમે મેળવેલી સૌથી મોટી સફળતા મને કહો. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેના કરતાં મોટું આ એક સંકેત છે કે તમને સફળતા મળવાની છે. દેવીની કૃપાથી મળ્યું. તમારા જીવનનો એક નવો અધ્યાય હવે શરૂ થવાનો છે. તમારું જીવન એક નવા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. દિવસ શરૂ થવાનો છે. મિત્રો જેઓ આ દેવીની કૃપાથી તેઓ રાત્રે સખત મહેનત કરે છે. મિત્રો આપણને ખૂબ સારા સમાચાર મળવાના છે. હું તમને કહી દઉં કે હવે તમને તમારા કર્મોનું ફળ મળશે. મને લાગે છે કે તે મિત્રો બનશે. આજ સુધી તમે ક્યારે કોઈને જાણી જોઈને દુઃખ પહોંચાડ્યું નથી. મેં ક્યારે કોઈને દુઃખ આપ્યું નથી. તેનાથી વિપરીત તમારી સાથે એવું બન્યું છે કે બીજાઓને ખુશ કરવાના પ્રયાસમાં તમે ઘણી બધી વસ્તુઓ કરો છો. હું ઘણી વાર દુઃખી થયો છું પણ ક્યારેય મારા હોશ ખોયા નથી. મેં કોઈને દુઃખ આપ્યું નથી. તો મિત્રો હવે તમારા જીવનનો પાસો પલટવાનો છે અને તમારું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે. હું તમને કહું છું મિત્રો કૃપાથી બદલાશે. દેવી લક્ષ્મી હંમેશા તમારી સાથે રહે. ધનની દેવી માતા લક્ષ્મી સાથે રહે છે. કૃપાથી તમારું જીવન પ્રકાશિત થાય. દેવી લક્ષ્મી હવે તમારા ઘરની ધનની દેવી છે. હવે આવો ચમત્કાર તમને સંપત્તિથી ભરી દેશે. મિત્રો માહિતી જીવનમાં આવું થવાનું છે. આગામી 12 થી 24 કલાક માટે હું તમને જણાવી દઉં કે અંદર એક ચમત્કારિક ઘટના બની રહી છે. મેં મારા જીવનમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી. મિત્રો આ ઘટના સંપૂર્ણપણે તમારા ભાગ્યમાં હશે. આ ઘટના તમારું ભાગ્ય બદલી નાખશે. મિત્રો હવે તમે સૂર્યની જેમ ચમકશો. ખુશી આવા સારા સમાચારથી તમે ખુશીથી કૂદી પડશો. હું તમને મળવા જઈ રહ્યો છું. મિત્રો તમે ખુશીથી નાચશો.
તમે તમારા આખા પરિવારમાં ખુશીનો અનુભવ કરશો. મિત્રો, તમારા જીવનમાં આવો ચમત્કાર થશે. હું એવી રીતે બનીશ જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોયું હોય. મિત્રો, આ તમારા પર ભગવાનની કૃપા હશે. આ ભગવાન તમારા જીવન પર દયાળુ રહ્યા છે. મિત્રો, આ ભગવાન હવે તમને બદલવા માંગે છે. આ વસ્તુ તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે. મિત્રો, હું તમને ખાતરી આપું છું કે હવે તમે તમારી જાત સાથે ખૂબ ખુશ થશો. મિત્રો, તમારી સાથે એક ચમત્કાર થશે. કોઈએ તમને સત્ય કહ્યું છે. કહેવાય છે કે લોકો ભગવાનના ઘરે મોડા જાય છે પણ કોઈ અન્યાય નથી, અને જ્યારે પણ ભગવાન સંપત્તિ આપે છે, જો તેઓ આપે છે તો તેઓ જોરથી આપે છે. મિત્રો, બધું ભગવાનના હાથમાં છે. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે તમે કરોડપતિ બની શકો છો, અને જ્યારે ભગવાન ઈચ્છે ત્યારે તમને ભિખારી બનાવી શકે છે. તો મિત્રો, જો તમારી પાસે ઘણી સંપત્તિ હોય તો ગર્વ ન કરો, અને જો તમે ખૂબ ગરીબ છો અને લોકો તમારી મજાક ઉડાવે છે, ચિંતા ના કરો, કારણ કે બધાનો સમય આવે છે. અને જ્યારે તમારો સમય આવે છે ત્યારે તે વ્યક્તિ જે તમારા પગે પડીને માફી માંગશે. હું તમારી મજાક ઉડાવતો હતો કે હું ગેરંટી આપું છું કે કૃપા કરીને નોંધ લો કે આ જો તમે જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી જુઓ, જો તમે આ નહીં કરો તો તમારી સાથે એક દુઃખદ ઘટના બનશે. તમારી કુંડળીમાં આવું સંયોજન થઈ શકે છે. એવી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 12 થી 24 કલાકમાં કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. આ સમયે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. તમારે સાવધ રહેવું પડશે, કારણ કે તમારું નાનું બાળક એક ભૂલ કે બેદરકારી તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. અમે તમને જણાવીશું કે કયા પ્રકારના તમારે લેવા જેવી સાવચેતીઓ અને આગામી પગલાં 12 થી 24 કલાક કેવી રીતે વિતાવશો, જેથી તમે કોઈ પણ અકસ્માત ટાળી શકો છો. જો તમને માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને અમારી ચેનલની મુલાકાત લો. જ્યોતિષ કાર્યક્રમોમાં સબસ્ક્રાઇબ કરો અને વાંચો. અમે બધા તમારા જીવનથી ખુશ છીએ. સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરવી, પણ જો તમે જ્યોતિષ કાર્યક્રમ વાંચો છો, જો તમે અંત સુધી ન જુઓ તો તે મહત્વપૂર્ણ છે. આપણે માહિતીથી વંચિત રહી શકીએ છીએ. અમે માનીએ છીએ કે અમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી આ તમારા જીવનને સુધારી શકે છે. જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં દેવીની કૃપા કેવી રીતે લાવવી, આ સમસ્યાને અને તમારા ઘરમાં કેવી રીતે ઉકેલી શકાય. મારા મિત્રો, ખુશી તમારામાં પાછી આવે. ઘરમાં દેવીની કૃપા રહે છે અને તે જે તમારા જીવનમાં ખુશીઓ લાવે છે. આ દેવીની કૃપાથી જ તમે ખોવાઈ ગયા છો. ખુશી તમારા જીવનમાં પાછી આવી શકે છે. ખુશીનો એક નવો યુગ શરૂ થવાનો છે અને તમને 5 મોટા સારા સમાચાર મળવાના છે. મિત્રો, સ્વર્ગનો દરવાજો હવે તમારા માટે ખુલ્લો છે. બધું પૂરું થઈ ગયું છે અને તમને 10 મોટા સારા સમાચાર મળવાના છે. જો આ આગાહી ખોટી સાબિત થાય તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ. ભાગ્યનો તારો હવે ચમકવાનો છે અને કોઈ નહીં. છેલ્લા 5માં કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. વર્ષોના દુઃખ પછી હવે તમને 1000 ગણું વધુ મળશે. જો તમે ભગવાનના ઘરે મોડું થશો તો તમને વધુ ખુશી મળશે. પણ હવે અન્યાય થતો નથી. તમારા ધૈર્યનું ફળ તમને મળશે. તું મને મળવા જઈ રહ્યો છે અને તારું નસીબ ચમકશે. આ શુભ સમાચાર તમને આગામી 7 જન્મો સુધી નહીં મળે. આ ભગવાન તમારી સાથે પડછાયા બનીને ફરવાનું ભૂલી જશે, કારણ કે તે તમને કંઈક આપવા માંગે છે. ખુશીનો સમય હવે આવી ગયો છે અને આ ભગવાન આ એવી વ્યક્તિ છે જે તમને પૈસાથી ધનવાન બનાવશે. આ મજાક નથી, પણ કળિયુગમાં પહેલી વાર છે. આ ભગવાન આટલો મોટો ચમત્કાર કરવા જઈ રહ્યા છે. આખી જિંદગી તમારી સાથે રહીશ અને તમને એક આપીશ. તે વાંચનારાઓને 5 મોટા સારા સમાચાર પણ આપશે. તેઓ તેને મજાક તરીકે લઈ રહ્યા છે. તેમણે ધ્યાન આપવું જોઈએ. આ ગંભીર છે.
આ તમારી છેલ્લી તક છે. બ્રાહ્મણ, તને ફરી આવી તક નહીં મળે. દ્વારા લખાયેલ સાચું હશે, પણ તે આ માટે તમારે યોગ્ય કર્મ કરવું પડશે. જો તમારે કર્મ કરવું હોય તો જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારી સાથે આવશે. નહીંતર તમારું નસીબ પણ તમારાથી દૂર થઈ જશે. તેની પાસે આવું કરવા માટે ફક્ત 12 થી 24 કલાક છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો જેથી તમે રાજા બની શકો, નહીંતર તમે ખોટા કાર્યો કરીને ભિખારી બની શકો છો. અમે તમને જણાવીશું કે આગામી 12 થી 24 કલાક દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ. તમારો શુભ સમય આવી ગયો છે અને મહાદેવજી, તમે તમારા માટે એક મોટો નિર્ણય લીધો છે. મેં જીવનમાં ગરીબી અને દુઃખ સહન કર્યું છે, પણ હવે ભગવાનના આશીર્વાદથી સમય બદલાશે. તમે કરોડપતિ બનવાના છો, પણ આ માટે તમારે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવો જોઈએ. ધ્યાનમાં રાખો કે આગામી 12 થી 24 કલાકમાં હું કોઈની સાથે ઝઘડો કરવા માંગતો નથી અને તમારે શાંત રહેવું પડશે, નહીંતર મહાદેવજી તમારા પર ગુસ્સે થશે અને તમારા સપના ફરીથી તૂટી શકે છે. હવે તમે તમારા કપાળ પર શાહી તિલક લગાવી શકો છો. તમારી કુંડળીમાં મોટો ફેરફાર થવાનો છે. હવે તમારા વિજયની ચર્ચા દરેક ઘરમાં થઈ રહી છે અને તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે. આ જ્યોતિષ કાર્યક્રમ તમારો બનવાનો છે. આગામી 12 થી 24 કલાક તમારું ભાગ્ય બદલી નાખશે. એક મોટી ઘટના બનશે જે તમારું જીવન બદલી નાખશે. તે તમારા જીવન અને સંપત્તિને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન હવે ખુશીઓથી ભરેલું હશે. સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનશે અને તમને આપશે. તમને 5 દેવતાઓનો આશીર્વાદ મળશે. દેવી માતા ભદ્રકાળી તમારા ઘરે એક નાનું બાળક લાવશે. ના રૂપમાં આવશે અને તમને ધનવાન બનાવશે. પણ ખાતરી કરો કે ઘર સ્વચ્છ છે. જો ઘર ગંદુ રહેશે તો દેવી ક્રોધિત થશે હોઈ શકે છે અને તમે આ ખૂબ સારી રીતે જાણતા હોત. જો દેવી તમારા પર ગુસ્સે થશે તો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવશે. તમારા જીવનમાં એક મોટું તોફાન આવશે. મિત્રો, એક મોટી સહેલ હશે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આગામી 12 થી 24 કલાકમાં તમારી સાથે કોઈ મોટો ચમત્કાર થશે. હવે જીવનમાં તમારી પાસે દુનિયા હશે. તમને બધી ખુશીઓ મળશે, પણ આ દેવી ક્રોધિત થશે. એક જ વારમાં તમારું જીવન ન બદલો અને તમે ગરીબમાંથી રાજા બનશો. હું તમને આની ખાતરી આપું છું. મિત્રો, હું તમને કહી દઉં કે 12 થી 24 કલાકની અંદર તમારા દુશ્મનની અંદર રામનું નામ સત્ય છે. હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. 12 થી 24 કલાકમાં દુશ્મનનો સંદેશ સાંભળવો. દુશ્મનનો ખેલ ખતમ થવાનો છે. દુશ્મને કરેલું પાપ થવાનું છે. હવે દુશ્મનને તેની સજા મળશે. મિત્રો, દુશ્મન સાથે ખૂબ જ મોટો અને ભયંકર અકસ્માત તે થશે અને તમારા માટે ખુશીનો સંદેશ આવશે. આવો ગ્રહ હવે રચાયો છે. જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનશે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા ઘરમાં આ 3 વસ્તુઓ હોવી જોઈએ. કંઈક એવું છે જે તમને ધીમે ધીમે નાદાર બનાવી રહ્યું છે. મિત્રો, ઘરેથી આ 3 કામ કરી રહ્યા છે. આખી જિંદગી ફેંકી દો. મિત્રો, હું તમને કહી દઉં કે તે એક રીતે બદલાશે. તે તમને અંદરથી ખોખલું કરી રહ્યું છે. તમારું ઘર તમને અંદરથી બરબાદ કરી રહ્યું છે. આ 3 વસ્તુઓ મારા હાથમાં પડી ગઈ એટલે જ તમને તેની જરૂર છે. હું તમને વિનંતી કરું છું કે આ 3 વસ્તુઓ ઘરથી દૂર રાખો. ફેંકી દો, નહીંતર તમારા મિત્રો તમારું આખું જીવન બરબાદ થઈ જશે. મારા મિત્રો, મારા પર મુસીબતોનો પહાડ તૂટી પડશે. જીવનમાં કોઈ વસ્તુની જરૂર હોય તો હું તમને કહીશ. જો તમે તમારા જીવનમાં કંઈક મોટું કરવા માંગો છો, જો તમે મોટું હાંસલ કરવા માંગતા હો, તો હું તમને કહીશ કે આજે આ જ્યોતિષમાં હું એ જ વાત કહેવા માંગુ છું. શરૂઆતથી અંત સુધી શો જુઓ. આ જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ લો.
ચૂકશો નહીં, નહીંતર મારા મિત્રો આખી જિંદગી રડતા રહેશે. મિત્રો, હું તમને કહી દઉં કે તમે આગામી 12 થી 24 કલાક સુધી રહેશો. 1 કલાકમાં તમારી કુંડળીમાં આવો ગ્રહ દેખાશે બનાવવામાં આવશે જેથી તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે અને તમારું ગરીબી એક જ વારમાં નાબૂદ થશે. મિત્રો, આગળ માહિતી માટે હું તમને જણાવીશ. 12 થી 24 કલાકમાં આ એક દેવતા તમારી પાસે આવશે. ઘરે પાછા ફરતા મિત્રો, મેં જે કહ્યું અને બ્રહ્માએ જે લખ્યું તેમાં કંઈ ખોટું નથી. હું તે સાબિત કરી શકતો નથી મિત્રો, તેથી હું તમને ખાતરી આપું છું કે જો તમારું જીવન બદલાતું નથી, તમારા જીવનમાં કોઈ ફેરફાર નથી, જો ગરીબીનો અંત નહીં આવે તો હું તમને કહીશ તમે જે કંઈ ઇનામ માગશો તે હું આપીશ. પણ મિત્રો, તમારે આખો જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવો જ જોઈએ. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે. આવું જ્યોતિષ શાસ્ત્ર વરદાન સાબિત થવાનું છે. આ કાર્યક્રમ વારંવાર બનાવવામાં આવતો નથી, તેથી સમગ્ર જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. મિત્રો, હું તમને જણાવી દઉં કે આગામી 12 થી 24 કલાકમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. તમારા જીવનમાં ઘણા મોટા ચમત્કારો થવાના છે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ શું થશે હું તમને જીવનના મિત્રો કહેવા જઈ રહ્યો છું. પહેલી વાર તમારી કુંડળીમાં આટલો ભયંકર ચમત્કાર થયો છે. એક સાથે 3 મહાન વસ્તુઓ બનવા જઈ રહી છે. સંયોગ તો બનશે જ. હા મિત્રો, તમે મને બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. હવે કુંડળીમાં 3 મોટા અને મહાન ફેરફારો આવું થવાનું છે. તેથી જ તમારી કુંડળીમાં 3 રાશિઓ છે. એક મહાન સંયોગ બનવા જઈ રહ્યો છે. સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને સંપત્તિ પ્રાપ્તિ યોગ બનવાનો છે અને તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. મિત્રો, આગામી 12 થી 24 કલાકમાં તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર કયો છે? કયા મોટા ફેરફારો થવાના છે? અને તેમાં શું ખાસ છે? તમારે કઈ મોટી બાબતોનું ધ્યાન રાખવું પડશે? તમને કોઈ સારા સમાચાર મળવાના છે અને તે શું હશે? ભગવાન જે આગામી 12 થી 24 કલાકમાં પ્રગટ થશે. તમે બધા મિત્રો તમારા ઘરે આવી રહ્યા છો. તમને વિગતવાર માહિતી આપી રહ્યા છીએ એટલા માટે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધીનો છે. જુઓ મિત્રો, હું તમને સૌપ્રથમ કહું છું, તમે તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગો છો, જેઓ પોતાના જીવનમાં દુઃખ અને વેદનાનો સામનો કરી રહ્યા છે. છેવટે આ પાછળનું મુખ્ય કારણ શું છે? તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? તમારા જીવનમાં મુશ્કેલી કેમ છે? તમને આટલી તકલીફ કેમ પડી રહી છે? આ બધી સમસ્યાઓનો સામનો કરીને ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ. મિત્રો, હું તમને આ દુનિયામાં કહી દઉં છું, ઘણા લોકો ધનવાન છે, ઘણા લોકો તેઓ ગરીબ છે અને આવા ઘણા લોકો છે જેમને હાથપગ પણ નથી. આવું કેમ? ભગવાન બધાને સમાન બનાવી શક્યા હોત, કારણ કે ભગવાન છે. જ્યારે ભગવાન ઈચ્છે ત્યારે કોઈનું પણ જીવન બદલી શકે છે, પણ ભગવાન આવું નથી કરતા. આવું કેમ છે? તો આનો અર્થ એ થાય કે વ્યક્તિ જે પણ કાર્ય કરે છે તેને તમારા કર્મો જેટલી જ સજા મળશે. ભગવાન તમને ધનવાન બનાવશે કે નહીં તે તેના પર નિર્ભર કરે છે. તો પછી હું તમને કહી દઉં, ગરીબ મિત્રો, કે ઘણા બધા છે લોકો કહે છે કે આ જન્મમાં તમે જે પણ ભૂલ કરો છો હું તને તારા આગલા જન્મમાં આની સજા આપીશ. તમને ખબર પડશે અને આ 100% સચોટ છે. ગીતામાં તેના વિશે ઉલ્લેખ છે. મિત્રો, સુખ અને દુઃખ તમારા કાર્યો પર આધાર રાખે છે. તે તમારા પાછલા જીવનમાં કરેલા કાર્યો પર આધાર રાખે છે. આ જન્મમાં પણ તમને એ જ પરિણામ મળશે. જો તમે જન્મજાત છો મિત્રો, તો તમે તમારા પાછલા જન્મમાં જન્મ્યા હતા. મેં ઘણા પાપ કર્યા છે, ઘણા ખોટા કાર્યો કર્યા છે.
તમે એવા કાર્યો કર્યા છે જેની સજા તમને આ જીવનમાં મળશે. તમે આટલું બધું દુઃખ સહન કરી રહ્યા હતા તેનું કારણ શું હતું? તમે તમારા જીવનમાં દુઃખ સહન કરી રહ્યા હતા પણ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે મિત્રો, તમે પાછલા જન્મમાં જે પણ પાપ કર્યા હશે તમને તેની સજા મળી ગઈ છે. હવે તમારું જીવન તમારું છે. એટલા માટે મિત્રો, મારામાં ખુશીનું કમળ ખીલશે. આ તો ભગવાન છે જે તમારા ઘરે આવી રહ્યા છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 12 થી 24 કલાકની અંદર આ દેવતા તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા પણ જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આગામી 12 થી 24 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે લડવું ન જોઈએ. ખાસ કરીને તમારી સાથે માતાપિતા સાથે કોઈ ઝઘડો નહીં. આપણે આ કરવું પડશે નહીંતર મિત્રો આ ભગવાન ગુસ્સે થશે. તું જઈશ અને તારા સપના ચકનાચૂર થઈ જશે. આ વાત ધ્યાનમાં રાખો મિત્રો. આ ભગવાન આગામી 12 થી 24 કલાકમાં એક સાધુના રૂપમાં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારું રક્ષણ કરશે. તમે ઘરમાં એવી શક્તિ છોડી જશો કે તમારા બધા બગડેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમારા જીવનમાંથી ગરીબી દૂર થશે. દિવસની શરૂઆત